હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ આપણા આધાર કાર્ડમાં ઘરે બેઠા આપણા મોબાઈલથી જ તે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરી શકીએ, તેમજ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેને બદલવો છે તો તે પણ આપણે ઓનલાઈન મોબાઈલમાં ઘરે બેઠા કઈ રીતે બદલી શકીએ તેની સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે મોબાઈલમાં બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. મેં અહીં મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે. હવે હું સર્ચના બટન ઉપર હું ટાઈપ કરીશ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. શોર્ટમાં તમે IPPB લખી શકો. ત્યાર પછી આપણે સર્ચ કરવાનું છે. તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જે પહેલી લિંક આપેલી છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું ત્યાં ક્લિક કરું છું. ત્યાર પછી પેજ રિફ્રેશ થશે. દર્શક મિત્રો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. હવે અહીં આપણે પર્સનલ લખેલું છે, તેના નીચે જે બટન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું ત્યાં ક્લિક કરું છું દર્શક મિત્રો. ત્યાર પછી આપણે થોડા નીચે આવવાનું છે. ત્યાર પછી દર્શક મિત્રો, તમને અહીં સર્વિસ રિક્વેસ્ટ જે લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યાર પછી દર્શક મિત્રો, નવું ટેબ ઓપન થાય છે. તેમાં લખેલું છે નોન IPPB કસ્ટમર. તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું ત્યાં ક્લિક કરી દઉં છું. ફરી આપણું પેજ લોડ થાય છે. હવે તમને દર્શક મિત્રો સ્ક્રીનમાં આ રીતનું કંઈક દેખાતું છે. સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ એસોસિએટ વિથ અસ અને સર્વિસ રિક્વેસ્ટ ડોર સ્ટેપ બેન્કિંગ. તો જે પેલું છે લખેલું તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું ત્યાં ક્લિક કરું છું દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આપણું પેજ જે ખુલી ગયું છે. સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોર સ્ટેપ બેન્કિંગ ઉપર આપણે ક્લિક કર્યું. ત્યાર પછી આ રીતનું કંઈક પેજ ખુલે છે. હવે તમારે સ્ક્રોલ કરવાનું છે, થોડું નીચે આવવાનું છે. પછી તમે દર્શક મિત્રો અહીં જોઈ શકો છો આધાર મોબાઈલ અપડેટ. તો અહીં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આધાર મોબાઈલ અપડેટ. તો ત્યાં કણે આપણે સિલેક્ટ કરી લેવાનું છે, એટલે બ્લુ અક્ષરમાં તમને રાઈટ એરો થઈ જશે. ત્યાર પછી આપણે સ્ક્રોલ કરવાનું છે થોડું. પછી જે અહીં તમને માહિતી દર્શક મિત્રો સ્ક્રીનમાં જે દેખાય છે સોલ્યુશન ઉપર ક્લિક કરું છું. તો અહીં તમને જે લાગુ પડતું હોય મિસ્ટર મિસિજ તે સિલેક્ટ કરી લેવાનું છે. હું અહીં મિસ્ટર સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી દર્શક મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં ફર્સ્ટ નેમ લખવાની છે, પછી લાસ્ટ નેમ, પછી તમે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો તે મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યાર પછી ઈમેલ આઈડી છે, એડ્રેસ તમારું નાખવાનું છે. ત્યાર પછી દર્શક મિત્રો અહીં પિનકોડ લખેલો છે. તો હું અહીં આપણે પિનકોડ ફર્સ્ટ પહેલા તમારે પિનકોડ દાખલ કરવાનો છે. તો હું અહીં પિનકોડ દાખલ કરું છું 360050. ત્યાર પછી દર્શક મિત્રો તમે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ સિલેક્ટ એનો ઓપ્શન તેના ઉપર ક્લિક કરશો એટલે તમને નજીકમાં જે તમારે પોસ્ટ ઓફિસ થતી હશે તે બધી જ પોસ્ટ ઓફિસનું લિસ્ટ તમારે અહીંયા આ રીતે આવી જશે સ્ક્રીનમાં. તો હું અહીં જસદણ જે હશે તે સિલેક્ટ કરી લઉં છું. તો મેં અહીં જસદણ સિલેક્ટ કરી લીધું એટલે મને ઓટોમેટિક તેની બ્રાન્ચ છે, ડિવિઝન છે, રિજિયન, સર્કલ ને સ્ટેટ તે બધું ઓટોમેટિક ફિલ થઈ જાય છે. હવે અહીં દર્શક મિત્રો આપણને એની સ્પેસિફિક રિક્વેસ્ટ લખેલું છે. તો અહીંયા કણ આપણે લખી દેવાનું છે નંબર લિંક ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે તેમાં એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી દર્શક મિત્રો તમે થોડા નીચે આવશો એટલે તમને એક સ્ક્રીનમાં કેપ્ચા દેખાશે. તો આપણે અહીં કેપ્ચા ફિલ કરી લેવાના છે. ત્યાર પછી દર્શક મિત્રો તમે અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. તો જેવું આપણે અહીં સબમિટ ઉપર ક્લિક કરશું એટલે આપણી રિક્વેસ્ટ છે જે તમે પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી હતી ત્યાં નજીકના પોસ્ટ ઓફિસના સેન્ટર ઉપર તમારી રિક્વેસ્ટ જતી રહેશે. ત્યાર પછી દર્શક મિત્રો તમને 1 દિવસ અથવા 2 દિવસમાં તમારા જે તે પોસ્ટ ઓફિસના જે ભાઈ છે તે તમારો કોન્ટેક્ટ કરશે. જે તમે મોબાઈલ નંબર નાખ્યો છે તે તમને કોલ કરી અને દિવસના 11 થી તે 5 વાગ્યા સુધીમાં તમારા ઘરે આવશે. જે ફિંગરપ્રિન્ટનું મશીન છે તે સાથે લઈ અને તમારા ઘરે આવી અને તમારો બાયોમેટ્રિક લેશે. એટલે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે. તેનો ટાઈમ 11 થી તે 5 વાગ્યાનો અથવા 4 વાગ્યા સુધીનો પોસ્ટમેન તમારા ઘરે આવીને તમારો ફિંગરપ્રિન્ટ લઈ જશે અને તમારે નંબર ચેન્જ કરવો હોય તો પણ તમે ઘરે આવીને તે ચેન્જ કરી આપશે. અને તેને ફીની વાત કરીએ તો દર્શક મિત્રો તેના ફી પેટે 50 રૂપિયા તમારે આપવાના રહેશે. તો આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો. તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરી દેજો. તમે એક લાઈક કરો છો એટલે જ અમને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે. અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.